ની દ્રષ્ટિએ જોવા જઈએ તો 13મી જુલાઈથી શનિ વક્રી છે, ગુરુ અતિચારી છે, જેના કારણે વિશ્વમાં હાહાકાર બની જાય તેવા બનાવો બનવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ લગભગ 9મી ઓગસ્ટમાં સૂર્યગુરુના સંજોગ થતાં દેશ માટે યશસ્વી કારકિર્દી બને અને રાજકીય નેતાઓ કંઈક સારા પગલાં લેતા જોવા મળે. અને જ્યારે ત્યારબાદની સ્થિતિ જોઈએ તો મંગળ શનિના પ્રતિયોગમાં એ પણ સંહારક યોગ બને છે. એટલે દેશ દુનિયામાં હજુ સપ્ટેમ્બર સુધી તો યોગો સારા નથી, પરંતુ ત્યારબાદ લગભગ 2027 થી 2032માં લગભગ વિશ્વમાં બોમ્બ ધડાકા અને કેટલીક આગ અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતા છે. અને 2050 સુધીના વર્ષો દુનિયા માટે સારા નથી. ભારતમાં 2025 પછી ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે આવી શકે અને એની યશસ્વી કારકિર્દી બનાવી અને દુનિયાને રાહ આપતું જોવા મળશે. હાલમાં પણ લગભગ મીન રાશિનો શનિ હોવાથી અને નેપચ્યુન સાથે હોવાથી પાણીજન્ય બાબતો બની શકે. એટલે જળ સ્ત્રોતો અને જ્યારે માછલી સમુદ્રની પેટાળમાંથી બહાર આવતી હોય ત્યારે સમુદ્રમાં કંઈક હલચલ જોવા મળતી હોય છે, ત્યારે સમુદ્રના ઉત્પીડનનું પણ ધ્યાન રાખવું પડશે. સમુદ્રના ઊંચા મોજાઓ છે, ક્યારેક મોજાઓ ભૂભાગ ઉપર આવી શકે એવી શક્યતા રહેવાની શક્યતા રહેશે. તારીખ 9-8 ઓગસ્ટ ત્યારબાદ સપ્ટેમ્બર આ માસો પર આંકડા છે. એટલે 13મી જુલાઈથી હવે આકરો અને વ્યાકુળ કરનારો સમય ચાલી રહ્યો છે. દેશને દુનિયામાં યુદ્ધારી બનાવો બનશે, પરંતુ ભારત જે છે એ સૂર્યગુરુના કારણે યશસ્વી કારકિર્દી સાથે ભારતના રાજનેતાઓ કંઈક નવા સમીકરણો લાવશે અને દેશમાં અંદર રહેલા આતંકવાદીઓને નાથવા પ્રયત્ન કરશે. આમ છતાં આતંકવાદીઓથી સાવધાન રહેવું ઇષ્ટ રહે. સમુદ્રની સીમાઓથી લઈને બલુચિસ્તાનની હારમાળાઓમાંથી લઈને લગભગ ઉત્તર ભારતના ટોચના ભાગોમાંથી લઈને છેક પૂર્વ ભારતમાંથી બાંગ્લાદેશમાંથી શ્રીલંકાના ભાગો સુધી સાવચેતી રાખવાની શક્યતા રહેશે. અને અગ્નિખોળાના ભાગોમાં પણ સાવચેતી રાખવાની શક્યતા રહેશે. કર્ણાટકના ભાગો, મહારાષ્ટ્રના વિદર્ભના ભાગો, કેટલાક મરાઠાવાળા ભાગો, આ ભાગોમાં પણ સાવચેતી રાખવાની શક્યતા રહેશે. એટલે કેટલાક ચીન જેવા ભાગો હાઇડ્રન પ્રવૃત્તિ કરે તેની પણ ચાંપતી નજર રાખવાની રહેશે. અંદરના આંતરિક બળોને તો સરકાર નાસી શકશે, પરંતુ આંતરિક બળો હજુ પણ આતંકવાદી પ્રવૃત્તિને દૂર આપી શકે. આગ અકસ્માત થવાની બનાવ બને, રેલવે દુર્ઘટનાઓ બનવાની શક્યતા રહેશે, એવિએશન ઉપર અસર રહેશે. એટલે આ સમય જે છે એ લગભગ આકરો સમય છે. એ હવે પછીનો જે સમય છે પહેલાંના સમય કરતાં હવે પછીનો 13મી જુલાઈ પછીનો સમય લગભગ ઘણો આકરો આવી રહ્યો છે.